નમસ્કાર. હાલ આપણે જે ખંડનું અવલોકન કરી રહ્યા છીએ એ ખંડ શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરના પ્રશિક્ષણાર્થી મિત્રો દ્વારા તૈયાર કરાયેલો સામાજિક વિજ્ઞાન વિષયનો રિસોર્સ રૂમ છે. આ ખંડમાં સામાજિક વિજ્ઞાન વિષયના વિવિધ વિભાગો જેવા કે ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર, વૈજ્ઞાનિક માહિતીઓ તેમજ ગાંધીજીના જીવનને લગતી કૃતિઓ અને TLM જોઈ શકાય છે. જો તમે વિશ્વમાં શાંતિ સ્થાપવા ઈચ્છતા હો તો બાળકોને શિક્ષિત કરો. આ શબ્દો છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના. તેમનું જીવન જ તેમનો સંદેશ છે. અહીં આપણે ગાંધીજીના જીવન, વિચાર અને તેમણે આપેલા 11 મહાવ્રતોની ઝાંખી કરાવતા અનેક ચાર્ટ્સ અને કૃતિઓ નિહાળી શકીએ છીએ. અને આ સમગ્ર રિસોર્સ રૂમ ગાંધીજીની જીવન કથા દર્શાવતા રિયલ ફોટોગ્રાફ્સથી તૈયાર કરવામાં આવેલો છે. જો આ રીતે બાળકોને ગાંધીજી વિશે ભણાવવામાં આવે તો તેઓ આપણા રાષ્ટ્રપિતાને વધુ નજીકથી ઓળખી શકશે. પ્રસ્તુત વિભાગ છે આપણું ભારત, જેમાં ભારતના રાજ્યોની વિવિધતા, શિલ્પ સ્થાપત્યો તેમજ બંધારણ વિશે માહિતી આપવામાં આવી છે. તો આ વિભાગનું પહેલું TLM છે ભારત દેશના મંદિરો. ભારત દેશના મંદિરો કે જે જગવિખ્યાત છે તેના ચિત્રો દર્શાવતું TLM અહીં જોવા મળી રહ્યું છે. અહીં ઉત્તર ભારતથી લઈ દક્ષિણ ભારતના તમામ પ્રસિદ્ધ મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણા દેશને આઝાદી અપાવવામાં મહત્વનો ફાળો આપનાર દેશના ક્રાંતિવીરોની છબી રજૂ કરતી કૃતિ પણ અહીં જોવા મળી રહી છે. એ પછી ભારતની શાન ગણાય એવા ભારતના નારી રત્નોનું ચિત્ર દર્શાવતી કૃતિ પણ અહીં જોવા મળી રહી છે. આગળ જોઈએ તો ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ. આ TLMમાં ભારતવાસીઓની પોશાક, ધર્મ, ભાષા, ખોરાક, નૃત્ય અને સંસ્કૃતિમાં જોવા મળતી વિવિધતા સુપેરે દર્શાવવામાં આવી છે. ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય ચિહ્નો વિશે માહિતી આપતું TLM પણ અહીં જોવા મળી રહ્યું છે. રમણીય નગરી એટલે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરની સંસ્કૃતમાં સમાવિષ્ટ કૃતિ તમે સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છો. ત્યારબાદ ભારતના મધ્યકાલીન સ્થાપત્યોની ઝાંખી કરાવતું TLM આપની સમક્ષ છે. ભારતની મહાનતા દર્શાવતું સંસ્કૃત કાવ્ય ભવતુ ભારતમ પણ અહીં કલાત્મક રીતે રજૂ થયેલું જોવા મળી રહ્યું છે. અને સૌરાષ્ટ્રની શાન ગણી શકાય એવા કચ્છનું TLM પણ અહીં જોવા મળી રહ્યું છે. આમ પણ કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અહીં ભારતના બંધારણનું આમુખ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. તો આ વિભાગ હતો આપણું ભારત. જો બાળકોને આ રીતે TLM દ્વારા સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવે તો તેઓ ખૂબ જ સારી રીતે ગ્રહણ કરી શકશે. પ્રસ્તુત વિભાગ એ ભારતની જૈવ વિવિધતા અને ઔદ્યોગિક ભારતની માહિતી આપી રહ્યો છે. આ વિભાગમાં ભારતની ખેતી, ઉદ્યોગ, પરિવહન, જંગલો અને પ્રાણી જગત વિશે જણાવવામાં આવ્યું છે. આ વિભાગનું પહેલું TLM છે ભારત, ખેતી, ઉદ્યોગ અને પરિવહન, જેમાં ભારતમાં થતા વિવિધ પાકો, ભારતના ઉદ્યોગો અને પરિવહન ક્ષેત્રની માહિતી આપી છે. ઉપરાંત ભારતમાં ઉત્પાદિત થતા પાકોની સ્થળવાર માહિતી આપતો સચિત્ર નકશો પણ
જોઈ શકાય છે. ત્યારબાદનું TLM છે જંગલો આપણી જીવાદોરી, જેમાં ડાબી બાજુ આપણે જંગલમાંથી મળતી પેદાશોના નમૂના જોઈ શકીએ છીએ અને જમણી બાજુ મનુષ્ય દ્વારા થતું પર્યાવરણને નુકસાન દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ ધોરણ 6 માટે ઉપયોગી એવા પ્રાણી જગતનું TLM પણ આપણે જોઈ શકીએ છીએ, જેમાં પ્રાણીનું ચિત્ર અને તેના વિશે સંક્ષિપ્તમાં માહિતી આપેલી છે. ભારતના વિવિધ પરિવહન માર્ગોની માહિતી આપતું TLM તમે તમારી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો, જેમાં હવાઈ માર્ગ, જળમાર્ગ, રેલ માર્ગ, રોપવે વિશે માહિતી આપી છે અને સડક માર્ગના પ્રકારો પણ બતાવ્યા છે. જો આ રીતે બાળકોને નમૂના દ્વારા ભૂગોળ સમજાવવામાં આવે તો તેની અસરકારકતા આપણે વધારી શકીએ છીએ. હાલ આપણે જે વિભાગ નિહાળી રહ્યા છે તે વિભાગ છે સામાજિક વિજ્ઞાનમાં સમાવિષ્ટ વિજ્ઞાન. આ વિભાગમાં વૈજ્ઞાનિક માહિતી દર્શાવતા TLM જોઈ શકાય છે. And subscribe this video. Thanks for watching.